વલ્લભીપુરથી બરવાળા જતા હાઈવે પર પસાર થતા પહેલા પોતાનું તેમજ તમારા વાહનનું ઇન્સ્યોરન્સ કરાવી લેજો, કારણ કે નવા બની રહેલા રોડ નાળાના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી 5 દિવસમાં 7 વાહનો રોડની નીચે ખાબક્યા અને 3 લોકોએ પોતાના જીવ પણ ગુમાવી ચૂક્યા છે। ભાવનગર અમદાવાદ 36 નેશનલ હાઈવેનું કામ ગોકળ ગતિએથી 5 વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી રહ્યું છે। હજી કામ એક એજન્સી આવે ને બીજીને ખો આપીને જતું રહે એવી એજન્સીઓ કામ કરીને વહી ગઈ છે। ત્યારે વલભીપુર તાલુકાનું મૂળધરાઈ ગામ છે, ત્યાં 2 થી 3 નાળા એવા છે કે એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે એવું ગામ લોકો કહે છે કે ખૂબ બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અધિકારી અને એજન્સીઓ વાળા કરીને જતા રહ્યા છે। એના કારણે મોટા મોટા ભૂવાઓ પડ્યા છે। આપણે સ્થાનિક અહીંના વ્યક્તિ છે, આપણે એમને પૂછીએ કે ઈ કેટલા અકસ્માતોમાં સાક્ષી છે। શું કહેશો, શું નામ આપનું? મારું નામ ધર્મેન્દ્રસિંહ આડા છે। આ અવારનવાર આ લગભગ 1 નહીં 5 થી 6 જગ્યા પર આવી રીતના ભૂવા પડેલા છે અને ચાલુ વરસાદમાં લગભગ 8 થી 10 એક્સિડન્ટ થયેલા છે, એમાંથી 4 થી 5 વ્યક્તિ એક્સપાયર થઈ ગયેલા છે અને આ કોઈ જાતનું આનું સમારકામ આજ સુધીની અંદર થયેલ નથી અને કોઈ પણ અધિકારી અહીંયા ડોકાવા આવેલ નથી। જ્યાં તૂટી ફૂટી ગયેલું છે એની આજુબાજુની અંદર કોઈ પણ જાતના સિમેન્ટની થેલીની અંદર માલ મૂકી અને સ્ટીકર મારીને રેડિયમ લગાવીને કોઈ પણ જાતનું કાંઈ એને બંધ કરવામાં આવેલ નથી। ચાલુ વાહન ચાલુ વરસાદમાં દેખાય નહીં એટલે અહીંયા એક્સિડન્ટ થાય છે। આની વહેલા તકે આની સમારકામ થાય અને કામગીરી થાય તો સારું। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીંયા સાઇનબોર્ડ નથી, રેડિયમ નથી, પટ્ટા નથી। આ રોડ અડધો 2 ફૂટ જેટલો બેસી ગયો છે, પેલું નાળું જ બેસી ગયું છે। હજી તો અમુક દિવસો જ થયા છે આ રોડનું કામ પૂર્ણ થયું એને, પણ ત્યાં સુધીમાં તો મોટા ખાડા પડી ગયા છે, ભૂવાઓ પડી ગયા છે। આપણે ખાસ કરીને દેખાડીશ કે મારી બાજુમાં આ જે સેફટી જે ગાર્ડ હોય છે, આ જે રોડ બેસી ગયો છે સેફટી ગાર્ડ હોય છે, ગાર્ડ પણ નાખવામાં આવ્યા નથી। અનેક જગ્યાએ તંત્રની ભૂલ છે, સાઇનબોર્ડ નથી, સેફટી ગાર્ડ નથી, તો આ સેફટી એંગલ લગાડે જેથી કરીને આ રોડમાં ખૂબ બહોળા પ્રમાણમાં લોકો અહીંયા પસાર થતા હોય છે। અને ખાસ વાત તો એ છે કે આ જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે તે આરસીસી રોડ હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, એટલો બધો રોડ સ્લીપ ખાય છે, વાહનો એવું કહે છે, અહીંના મોટા ટ્રાવેલ્સ લોકો ચલાવે છે એવું કહે છે કે જેવું અમે નાળાની અંદર પસાર થઈએ છીએ એટલે ગાડી એક બાજુ ખેંચાઈ જાય છે, બ્રેક મારીએ તો ગાડી પલટી ખાય છે, નથી કોઈ સીટ બેલ્ટ અમે સેફટી કે ડિવાઈડર, તો ગાડી અમે આમાં 3 થી 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। આજ દિવસ સુધી આરએમબીના અધિકારીઓ કે કોઈ નેતાઓ અહીંના સ્થાનિક આજ દિવસ સુધી આ કોઈ તપાસ કરવામાં નથી આવ્યો કે વસ્તુ શું છે। અવારનવાર અખબાર અને ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયામાં અહીંના સમાચાર ચમકે છે, પણ આજ દિવસ સુધી આ બહેરા કાને કોઈ અવાજ અથડાતો નથી। ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભી ન્યૂઝ, વલભીપુર।